વિશ્વભરમાં જાણીતા સુરતના હીરા ઉદ્યોગમાં એક વખત ફરી મંદીના સંકેત જોવા મળી રહ્યા છે। વૈશ્વિક બજારોમાં નેચરલ હીરાની માંગમાં ઘટાડો અને બીજી તરફ લેબ ગ્રોન ડાયમંડની વધતી લોકપ્રિયતાના કારણે માર્કેટમાં સીધી અસર જોવા મળી રહી છે। નાની સાઇઝના રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં લગભગ 10% સુધીનો ભારે ઘટાડો નોંધાયો છે। જે ઉદ્યોગકારોએ અગાઉ ઊંચા ભાવે રફ હીરાની ખરીદી કરી હતી તેઓ હવે તૈયાર હીરા ઓછી કિંમતે વેચાણમાં આવતા નુકસાનનો સામનો કરી રહ્યા છે। લેબ ગ્રોન ડાયમંડ નેચરલ હીરા કરતા 70 થી 80% સસ્તા હોવાથી નેચરલ રફ હીરાના માર્કેટને મોટો ફટકો પડ્યો છે। મોટી કંપનીઓએ પણ બજારને સ્થિર બનાવવા માટે રફ હીરાના ભાવમાં 10 થી 15% સુધીનો ઘટાડો કર્યો છે। રફના ભાવ ઘટતા વેપારીઓ હવે તૈયાર પોલિશ હીરા પણ 10% ઓછા ભાવે માર્કેટમાં માંગી રહ્યા છે, જેને કારણે નાની સાઇઝના હીરા કટિંગ પોલિશિંગ કરતા કારીગરોની રોજગારી અને કામકાજ પર સીધી અસર જોવા મળવાની આશંકા છે। દુનિયાની અંદર છેલ્લા 3 વર્ષની અંદર વૈશ્વિક સ્તર ઉપર યુદ્ધના માહોલના કારણે તૈયાર માલની ઘટ ધીરે ધીરે ખાસ કરીને પોલિશ ડાયમંડની અંદર ઘટ જોવા મળી રહી છે। એકંદરે જોઈએ તો વિશ્વનું સૌથી જેમ્સ એન્ડ જ્વેલરીનું સેક્ટરમાં અમેરિકા છે। અમેરિકાની અંદર પણ લોકોના ફુગાવાના દરના કારણે ખરીદ શક્તિ ઘટી છે। ખાસ કરીને ઇઝરાયલ લેબનીઝનું યુદ્ધ હોય, ઇરાક સાથેના તણાવ હોય, એ રશિયા અને યુક્રેનનું યુદ્ધ હોય, બાકી નાની નાની કન્ટ્રીમાં પણ નાના મોટા યુદ્ધોનો સતત વૈશ્વિક સ્તર ઉપર ચાલુ હોવાના કારણે લોકોની ખરીદ શક્તિમાં ખૂબ મોટી અસર જોવા મળી રહી છે। પરંતુ આની અસર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર ખૂબ નેગેટિવ અત્યારે જોવા મળી રહી છે। ડિમાન્ડ ઓછી હોવાના કારણે રફના માઇનરો જે આઉટસાઇડ રફિંગ કરતા હોય અને જે ખાસ કરીને ડીટીસી દર મહિને સપ્લાય કરતી હોય એ બજારના ભાવના આધાર ઉપર રફના પ્રાઇઝો પણ ઘટાડતા હોય છે અને રફના પ્રાઇઝો જ્યારે ઘટે છે ત્યારે એની ડાયરેક્ટ મેન્યુફેક્ચરર ઉપર એની અસર પડતી હોય છે। નાની સાઇઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઇઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે। તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે? રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ રત્ન કલાકારોને થોડું ઘણું કામ મળે છે। પરંતુ એક ડીબીએસનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે, હીરા સદા કે લીએ। તો જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાણો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે। અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે, કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે।